જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ને કેળવાય કસાકાય એવું ભાઈ આપણને ન આવડે. આપણે રહ્યા દેશી માણા. એટલે જય શ્રી રામ. અત્યારે વાગી ગયા છે 1 અને આપણે જવાનું છે બહાર. અને મારા કાકાનો છોકરો, મારો ભાઈ સાહિલ, એની ઘરવાળી, મારા કાકા કાકીની, અમે 6-7 જણા જાય છીએ અત્યારે બહાર. અને બહુ મજા આવશે તમને આ ટ્રીપમાં. અને આપણા વ્લોગ જોતા હોય એમાં કાંઈ ન ઘટે ભાઈ, એટલે જોતા રહેજો. અને જો ભાઈ ત્યારે રેડી થઈ ગયા છીએ અમે. હવે જાય છીએ અમે. તો અત્યારે આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા એ મોટા જંકશન. એટલે અત્યારે ગાડી પાર્કિંગ કરીને જઈએ છીએ. મારા કાકા ને કાકી તો એ વહેલા પહોંચી ગયા. અમે હવે જઈએ છીએ અત્યારે. અમારી આન બાન ને શાન હો ભાઈ. આ અમારા કાકા છે, અમારા કાકી છે, આ મિલનભાઈ, સાહિલ, આખો પરિવાર. S4 અમારો ડબ્બો હતો ભાઈ. આ અમારો ડબ્બો છે. આમાં અમને સીટ મળી ગઈ અત્યારે ફાઇનલી. તો આમાં જવાનું છે ભાઈ. હા, ધક્કો માર મિલન, ધક્કો માર. ક્યારની હાલતી જ નથી. માર ધક્કો. હવે માર. પોતપોતાની સીટ મળી ગઈ. અને જો ભાઈ સીટ ઉપર ગોઠવાઈ ગયા છે. કાકા અહીંયા હુઈ ગયા વિષ્ણુ ભગવાનની જેમ. બધા સૂઈ ગયા છે, મસ્ત ઊંઘ કરે છે. પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. હવે ક્યારે ઉઠે નક્કી નહીં કાંઈ. તો મિત્રો આપણે ઊંઘી જાય, નકર પછી સવારે ઊંઘ આવશે આપણને. અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ અમે. આપણને નીંદર આવતી નથી કાંઈ ભાઈ. અહીંયા તો જો મસ્ત ઊંઘી ગયા કુંભકર્ણની જેમ. આ ભાઈ અમારે જાગે છે, એને મારી જેમ નીંદર નથી આવતી. બાકી બધા મસ્ત ઊંઘી ગયા જો. ક્યારનું હું જોઉં છું મારો દીકરો ડબ્બો આમથી આમ થાય, ક્યાંક નીકળી ન જાય ભાઈ. તો ફાઇનલી મિત્રો અમે વેરાવળ પહોંચી ગયા ભાઈ. વેરાવળનું બોડિયું દેખાય ને, તો અમે હવે રિક્ષા ગોતશી, રિક્ષામાં જાહી. તો વેરાવળથી અમને રિક્ષા મળી ગઈ. રિક્ષામાં બધા ગોઠવાઈ ગયા. હાલો તો હવે સોમનાથ તરફ જાહી હવે. હાલો હવે. ત્યાંથી મંદિર એમ તો 2 કિલોમીટર જેવું આગું થાય. સોમનાથ પહોંચી ગયા છીએ. તો હવે આ ભાઈ પાસેથી ચા પાણી નાસ્તો લઈ લઈએ અને હોટલે જઈને કરશી હવે. જો અહીંયા બધા નાસ્તો કરે છે. કટક બટક ચાલુ છે અહીંયા. હા, 5 વાગ્યાના હોટલ ગોતતા હતા. અત્યારે હોટલ ભેગા થયા. હોટલ જડીને સૌથી પહેલા ખાવાનું કર્યું. એમાં અડધા મચ્છર આવ્યા. તો આવડી આ આપણી હોટલ છે. હોટલ તો નહીં પણ ગેસ્ટ હાઉસ છે. તો એ સારી એવી જગ્યા છે. અને ભાઈ હોટલમાં તો બહુ જાજા એવા ભાડા હતા, એટલે આપણે ગેસ્ટ હાઉસ રાખી લીધી હતી. તો અત્યારે આપણે સોમનાથના જૂના મંદિરે છીએ, જે પહેલું વર્ષો જૂનું મંદિર હતું. જે હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો અત્યારે આપણે જૂનું મંદિર છે એની શિવલિંગના દર્શન કરી છીએ. અને ભાઈ તમારી બધાની મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ મહાદેવ આપે બધા. વર્ષો જૂનું મંદિર છે એટલે રસ્તો એ આમ બહુ જૂનો લાગે છે. કારણ કે આમ નાની નાની હાકડી જેવી આમ ગુફા જેવું છે ભાઈ. માલવા પ્રદેશની મહારાણી અહલ્યાબાઈ, જેમને આ મંદિર બંધાવ્યું હતું. કોની પડે એન્ટરી કાકા ભત્રીજાની પડે એન્ટરી. આ સારી સુવિધા કરી નાખી, તડકો ન લાગે ભાઈ. અહીંયા મોબાઈલ જમા કરાવવાનું છે. મોબાઈલ, પર્સ, પાકીટ એ બધું અહીંયા જમા કરાવવાનું છે. અહીંથી અંદર પ્રવેશ માટેની એન્ટ્રી છે. જો લાઈન છે ને ઠેઠ અહીંથી તો ઠેઠ વાં સુધીની લાઈન છે. અહીંથી અંદર જવાની એન્ટ્રી છે. અને અત્યારે તડકો થઈ ગયો છે બહુ વધારે, એટલે ગરમી એ બહુ લાગે છે. થાકીને અત્યારે બેઠા છે અહીંયા. મહાદેવ મહાદેવ. અમારે મિતભાઈ જો આટા મારે છે. એમાંય તે વળી આપણા ભાઈ કેટલા સારા કહેવાય કે આજે મોદી સાહેબ આવે છે, જેને આપણે બહુ માનીએ છીએ. આપણા પ્રિય એવા છે મોદી સાહેબ. આજે
સોમનાથ દર્શન માટે આવે છે. હમણાં 2 વાગે આવે છે ત્યાં. તો અત્યારે અમે અહીંયા પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ, જે સોમનાથ ટ્રસ્ટવાળાનું છે. તો અહીંથી જમવાના પાસ લઈ લેવાના. પાસ લઈને જમવા બેસી ગયા હતા, કારણ કે લાગી હતી બહુ ભૂખ અમને બધાને. એટલે હવે પહેલાં જમી લઈ. જમવાનું બહુ સરસ એવું છે ભાઈ. પૈસા વગર તમને જો જમાડતા હોય ને તો સમજી લેવાનું કે આ ગુજરાત જ છે આપણું, અને આ કોઈ ભેદભાવ નહીં ભાઈ. અમે ત્રણે અત્યારે બહાર સોમનાથની બજારમાં મેં કીધું રખડવા નીકળ્યા. અને બીજા બધા આરામ કરે છે. મારા કાકા ને કાકી ને મારી વાઈફ ને એ બધા લેડીઝ લોકોની બધા આરામ કરે છે. અમે ત્રણેયને બહાર રખડવા નીકળ્યા. નીબાને મેં કીધું મોદીને એને જોઈ લઈ આપણે, કારણ કે આવે છે એટલે ભાઈ એવો મોકો થોડો મોકાય આપણે. જો ભાઈ આ હે ને સોમનાથનું બહુ મોટું પાર્કિંગ છે, એકદમ મોટું પાર્કિંગ. અરે તમારું લઈ લો. હા શું વાત છે. સોમનાથનું હે ને આ પાર્કિંગ છે, બહુ વિશાળ મોટું પાર્કિંગ છે. અત્યારે ફૂલ બંદોબસ્ત થઈ ગયો છે. જ્યાં જોઈ અહીંયા પોલીસ જ છે, કારણ કે મોદી સાહેબ આવવાના છે એટલે. 2:30 વાગી ગયા છે, હજી મોદી સાહેબ આવ્યા નથી. અમે બધા રાહ જોવી હી નહીં. પાણીની તરસ લાગી ગઈ. 1/2 કલાકના રાહ જોઈ, કીધું આવે આવે, હજી આવ્યા નથી. એટલે હવે જો આ પાણી પીતાવીને પછી પાછા જોવા માટે ઊભા રહી જાય. પેલા પાણીને હવે સોડા ઠપકારી લઈ ભાઈ. તો ફાઇનલી મિત્રો મોદી સાહેબ આવી ગયા. જો આ એમનો કાફલો હવે નીકળે છે અહીંથી. જો આ આવે ને એ મોદી સાહેબની ગાડી છે. હા, આવડી આ ગાડીમાં જ છે, બેઠા છે. મોદી કાકાને તો જમાવટ હો. બાકી આવી એન્ટ્રી તો ઓલા સ્ટાર લોકોની નહીં પડતી હોય એવી એન્ટ્રી પડે. બાકી મંદિરની અંદર ગયા હતા, પણ અંદરનો કંઈ મોબાઈલ લઈ જવાનો તો એલાઉડ છે નહીં. એટલે આપણે ભાઈ મોબાઈલ બહાર રાખી દીધો હતો ને અંદર ગયા હતા, જોયા મોદી કાકાને. અને હવે આપણે જવાનું છે બહાર. તો મિત્રો આપણને મોદી સાહેબ તો ન મળ્યા, પણ એમની ગાડી જોઈને આપણે આનંદ લઈ લીધો. અત્યારે આપણે આવ્યા હી ભાલકા તીર્થમાં. જોવો ભાઈ, હા ભાલકા તીર્થ છે. કૃષ્ણ ભગવાનનો એને છેલ્લો શ્વાસ અહીંયા છોડ્યો હતો એમને. ભાલકા તીર્થ મંદિર આપણે આવ્યા છીએ અત્યારે. આ બેનરમાં ભાલકા તીર્થનો ઇતિહાસ લખ્યો છે. હિન્દીમાં ને ગુજરાતીમાં 2 ભાષામાં લખ્યો છે, કારણ કે અહીંયા મોસ્ટ ઓફ બીજા રાજ્યમાંથી પણ ઘણા લોકો આવે છે. જે અવસ્થામાં ઝાડ ઉપર બેઠા હતા અને જે અંગૂઠામાં બાણ માર્યું હતું, એ જ અવસ્થામાં આ મૂર્તિ અત્યારે અહીંયા લાગેલી છે. મંદિરના પાછલા ભાગમાં કુંડ આવેલો, બહુ મોટો એવો કુંડ છે. ને અંદર નાહવાની એની બધી મનાઈ છે. બાકી કુંડ બહુ જબરજસ્ત છે. તો અહીંયા જોવો મારો ભાઈ એ શાંતિથી વડલા નીચે બેઠા હે. એ મારો બાપલિયો. તો ફાઇનલી મિત્રો અમે ભાલકા તીર્થના દર્શન કરી લીધા. દર્શન કરીને હવે પાછા રિક્ષામાં જઈએ છીએ સોમનાથ. વેરાવળમાં માછીમારોની બોટ પડી છે. જાણે એવું લાગે આપણે સાઉથમાં આવતા રહ્યા. કંઈક અલગ જ સીન સિનેરી છે. આ જગ્યા છે ભાઈ બાળગંગા. બાળગંગા કરીને પ્રખ્યાત છે. આવડી આ નાની એવી શિવલિંગ છે. જો આ નાની એવી શિવલિંગ છે અને બહુ મસ્ત એવી જગ્યા છે. લોકેશન જુઓ તમે, 1 નંબર લોકેશન છે.
જો ઓલું સામે દેખાય ને એ સોમનાથ ભગવાનનું મંદિર છે. આપણે જે મેઇન મંદિર છે એવડું ઈ. અને આપણે આ સાઈડ આવી ગયા છીએ અત્યારે અહીંયા દર્શન કરવા માટે. બાણગંગા કહેવાય આને. અત્યારે પાછા હોટલે જઈને ફ્રેશ થઈ અને પાછા બીચ ઉપર જાય હવે. તો અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું અને અમે જઈ છીએ અત્યારે બીચ ઉપર, કારણ કે ભૂખ લાગી હતી બધાને, એટલે નાસ્તો પાણી કર્યો. નાસ્તો પાણી કરીને હવે બીચ ઉપર જઈ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. પરાણે જીત કરીને રમકડું લેવડાવ્યું હો ભાઈ. બીચ ઉપરનું સરસ મજાનું એવું દ્રશ્ય છે ને, આ એક વસ્તુ મને બહુ ગમી ભાઈ. જોવા હનુમાનજીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ આપણને બહુ ગમી ભાઈ. 7 વાગી ગયા છે તોય હજી માણસો બીચનો આનંદ લે છે. ખટારો કાઢીને રમો મિત, ખટારો કાઢીને રમો. તો ભલે ને ભરે ધૂળ. છોકરા ધૂળથી નો રમે શેનાથી રમે? પોલીસ વાળા હવે બધાને બહાર કાઢે છે. 7 વાગ્યા પછી અહીંયા મનાય છે, એટલા માટે પોલીસ વાળા એનું કામ કરે છે ભાઈ. બીચ ઉપરથી અમને તકલીફ મૂક્યા, તો હવે અમે મંદિરના પાછળના ભાગમાં જઈએ છીએ. ત્યાં મંદિરના પાછળના ભાગમાં બહુ મસ્ત એવું વ્યૂ છે અને વ્યવસ્થિત આપણે મંદિર આખું દેખાય ને એવી રીતના ફોટો પાડી શકાય. આપણે મંદિરના પાછળના ભાગમાં જઈએ. સામે રહ્યું ને એ મંદિર, સોમનાથ દાદાનું મંદિર. હા જો નાઇસ જર્ની. મજા આવી ગઈ ને. તો પછી સોમનાથ મંદિરની બહાર નાની એવી બજાર ભરાય છે, ત્યાં કંઈક ખરીદી કરી લઈ થોડી ઘણી. આપણે તો મહાદેવનું સ્ટીલનું ત્રિશુલ લઈ લીધું હતું, તો કાંઈ ખબર નહીં હો કદાચ. તો આપણે અત્યારે જમવા જાય છીએ ગુજરાતી કાઠિયાવાડી. તો ફાઇનલી મિત્રો આપણને આપણું જમવાનું ઠેકાણું મળી ગયું. જો ભાઈ આ માધવ હોટલ છે, સ્પેશિયલ કાઠિયાવાડી થાળી છે. ને આમાં જમીને તમને કહી કેવો સ્વાદ છે કેવો નહીં. જમવાનું સારું છે, તો હાલો જમવા આવે. અહીંની એક ખાસિયત હારી, 6-7 જાતના શાક છે. ખાવા જ માંડો મારો ભાઈ. માધવ હોટલ, આવડિયા માધવ હોટલ છે, સ્પેશિયલ કાઠિયાવાડી. ખોટા વખાણ નથી કરતા, પણ જમવાનું બહુ સારું હતું. ને રાજકોટ વાળા સોમનાથ આવો એટલે અહીંયા તમે એકવાર આનું જમવાનું ટેસ્ટ કરજો, તમને એમ થશે કે રાજકોટ જેવો જ સ્વાદ મળે છે અહીંયા. અત્યારે પાછા હોટલ પહોંચી ગયા છીએ અને થેલાને એવું બધું પેક કરે છે. થેલાને એવું બધું પેક કરીને પછી ટ્રેનમાં જવાનું છે રાજકોટ, અમારા ઘર ભેગા. મિલનભાઈ કેટલા વાગ્યા? 10 વાગી ગયા છે અને વેરાવળ પહોંચી ગયા. અમે વેરાવળ રેલવે જંકશને પહોંચી ગયા. અહીંથી 11 વાગે અમારી ટ્રેન આવશે. ટ્રેનમાં બેસીને ઘર બેઠા. તો અમારી ટ્રેન આવી ગઈ અને અમને સીટ મળી ગઈ ભાઈ. રિઝર્વેશન કરાવેલું હતું એટલે સીટ મળી ગઈ આરામથી. 2 વાગે હમણાં રાજકોટ પહોંચી જાય. તો ફાઇનલી મિત્રો આપણે આપણા રાજકોટ પહોંચી ગયા. બાય બાય, ટાટા, આવજો. ખરેખર સોમનાથ ફરવાની બહુ મજા આવી હો, અને કાકા બાપાના હોય ને એટલે એમાં કાંઈ ન ઘટે. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને મારા કાકા કાકીને એ લોકો એના ઘરે વયા ગયા. થાકી ગયા હતા બહુ, કારણ કે કાલ રાતના આમ ને આમ ટ્રેનમાં કંઈ આપણે ઘર જેવી મજા તો આવે નહીં, એટલા માટે હરખો આરામય નહોતો થયો. અને આખો દી આજે રખડાય એટલું હોય ને કે વાત જવા દો. અને આપણો બ્લોગ જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.